આજે ડીઆરડીએ ની મીટિંગ છે, જે જિલ્લા પંચાયત અંતર્ગત વિકાસના કામોનું નિયંત્રણ કરવા માટેની એક સરસ મજાની વ્યવસ્થા છે. એમાં સંસદ સભ્ય તરીકે એમાં આવવા માટેની અમને અનુકૂળતા હોય છે, એનું મને આમંત્રણ મળ્યું છે. એટલે ડીઆરડીએ ની આજની મીટિંગમાં ભાગ લેવા માટે હું એક સંસદ સભ્ય તરીકે જિલ્લા પંચાયતની અંદર પહેલી વખત આવ્યો. પ્રાથમિક પ્રશ્નોની પણ થોડી ચર્ચા કરી છે. એ તો બેઠા હતા એટલે પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાથે આ બિલ્ડિંગ હવે નવું બનવા જઈ રહ્યું છે. એમને એક કોર્ટ બિલ્ડિંગ ની અંદર શિફ્ટ થવાના અને પછી અહીંયા નવું બિલ્ડિંગ બનવાનું છે, એની પ્રાથમિક જાણકારી જિલ્લા પ્રમુખશ્રી અને ડીડીઓએ અમને 3.0 મોદી સરકાર ખૂબ સારી મજબૂત મંત્રીમંડળ સહિતની ચર્ચા. મોદી સાહેબ ત્રીજી ટર્મની શરૂઆત એક ખેડૂતના નિર્ણય સાથે પોતાની ઓફિસમાં બેસીને કરે અને ખૂબ જ સક્રિયતા સાથે સરકારની શરૂઆત એમણે કરી છે. રાષ્ટ્રને વિકસિત ભારત બનાવવાની દિશામાં ખૂબ મક્કમતાથી સરકાર આગળ વધી રહી છે. એમાં આપણી શુભકામનાઓ. જે કશા હોતા નથી, આપવાના કારણો હોતા નથી, નહીં આપવાના કારણો હોતા નથી. પક્ષ અને પ્રધાનમંત્રીશ્રીનો આ પ્રેરોગેટિવ હોય છે. એમણે જે નિર્ણય કર્યો હોય છે, અત્યાર સુધીના બધા નિર્ણયો જે મારા માટે થયા છે, એમાં આ નિર્ણય પણ મારા માટે થયો છે. એમનું સ્વાગત છે. એ વિષયો મારા ધ્યાનમાં આવ્યા છે. આપણે ત્યાં બનેલી ઘટનાને કારણે, સરકારી વિભાગોની સક્રિયતાને કારણે જે લૂફોલ્સ હતા એની હવે સપાટી ઉપર એ વિષયો આવે છે, અને જેને કારણે કેટલીક વ્યવહારિક સમસ્યાઓ પણ ઊભી થઈ છે. તંત્રની સાથે પરામર્શમાં રહીને તંત્ર અને રાજ્ય સરકાર સાથે લૂપહોલ્સનો પણ દુરુપયોગ ન થાય અને વ્યવહારિક અડચણો પણ ના મળે, એ પ્રકારના પ્રયાસો મારા તરફથી હું કરીશ.